વડોદરા નજીકના બાજવા ગામમાં ભારે વરસાદ બાદ ફરી એકવાર પૂર જેવી સ્થિતિ સર્જાય છે। ગામના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા ઘરો, દુકાનો અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે વરસાદ દરમિયાન બાજવા ગામમાં આવી જ સ્થિતિ સર્જાય છે। ઘરોમાં પાણી ઘૂસી જવાથી ઘરવખરી, વેપાર ધંધા અને અન્ય સામાનને મોટું નુકસાન થાય છે। અનેક રજૂઆતો છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી। ગ્રામજનોએ સરકાર અને સંબંધિત તંત્રને અપીલ કરી છે કે બાજવા સહિત તમામ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા કાયમી ઉકેલ લાવવામાં આવે, જેથી દર વર્ષે લોકોને આર્થિક નુકસાન અને મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે। ફાયદા નથી। કામગીરી સરકારશ્રી દ્વારા અધિકારીશ્રીઓએ તમામ લોકોએ આ લોકો બાજવાનું हेलो फोन नहीं है ना, ये तो पहले की खबर है ना। કરજિયા થી રણોલી અને રણોલી થી નોટિફાઈડ ને કાંચ ને જોડતું ઓલરેડી સર્વે સરકાર દ્વારા કરાવી લેવામાં આવ્યું। આ ચોમાસાના કારણે એની કામગીરી ચાલુ નથી થઈ। ચોમાસા પછી આ કામગીરી ચાલુ કરવામાં આવશે અને આવતા વર્ષે પાણી ના ભરાય એનો પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવશે। બાપુ, જે રીતે આપ તમામ 5 ધારાસભ્યો દ્વારા એવું પણ લખવામાં આવ્યું હતું એક લેટર કે અધિકારીઓ સાંભળતા નથી, જો પ્રશાસને થોડું ગંભીરતાથી લઈને આ જગ્યા પરની કામગીરી કરી હોત તો કદાચ લોકોને આજે ડૂબવાનો વારો ના આવ્યો હોત। પ્રશાસન જે કઈ ટાઈમ વધારે લીધો એના માટે થઈને આ નાના મોટા પ્રશ્નો ઉભા થયા છે, પરંતુ પ્રશાસન અત્યારે કામે લાગેલું છે। રિફાઇનરી, રિલાયન્સ બંનેની દિવાલ તોડીને પ્રશાસનના અધિકારીઓ પણ અહીંયા હાજર છે અને પાણીનો રસ્તો ખુલ્લો કરીને બાજવાની અંદર કઈ રીતે વહેલામાં વહેલી તકે પાણી ઉતરે એના તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। અને જે કોઈ લોકોને નુકસાન થયું છે, વેપારીઓને અને જેના ઘરો છે, એ તમામનું સર્વે કરાવીને જે કઈ નુકસાન થયું છે એ નુકસાનનું સરકાર દ્વારા એમને વળતર આપવામાં આવે। આવતા વર્ષથી પાણી નહીં ભરાય એની બાપુ ખાતરી આપી રહ્યા છે, કારણ કે ધારાસભ્ય તરીકે લોકોને ઘણી અપેક્ષાઓ છે। ના, બિલકુલ મારી ફરજમાં આવે છે અને હું ખાતરી આપું છું, મારો પૂરેપૂરો પ્રયત્ન હશે કે આવતા વર્ષે બાજવામાં પાણી